જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજે તો છે 11 આમલકી એકાદશી પણ કહેવાય, કુંજ એકાદશી પણ કહેવાય. તો ચાલો આપણે ઠાકોરજીના દર્શન પહેલાં કરી લઈએ. કન્ટિન્યુ કરીએ. હેલો ગાઈસ, જો આપણે આજે બનાવી રહ્યા છીએ બટેટાની વેફર. તો અહીંયા આપણા બટેટા આવી ગયા છે. જુઓ, છાલ કાઢીને તૈયાર કરી લીધા છે. અને અહીંયા હું પાડું છું આ વેફર. જુઓ, બધા પાણીમાં એક પછી એક પેલા બધી વેફર આપણે ધોઈ નાખશું અને પછી એને બાફશું. આવી રીતે કરશું આપણે વેફર. તો બધાની છાલ કાઢી લીધી છે. અત્યારે તો ટ્રાય કરવા માટે થોડાક જ લીધા છે, 5 કિલો જ લીધા છે. પછી આગળ વધારે કરશું. પહેલાં જોઈ લઈ કેવી વેફર થાય છે. સારી થતી હોય તો આગળ બટેટા આપણે વધારે મગાવશું. એટલે કારણ કે ઘણીવાર એવું થાય કે હજી વેફરના બટેટા આવ્યા ન હોય ને તો વેફર કાળી પડી જતી હોય, એવું બનતું હોય. તો આ વખતે કીધું પહેલાં આપણે ટ્રાય કરી લઈ, 5 કિલોની બની જાય ને પછી જ વધારે બનાવી છે. તો થોડું થોડું આપણે વેફરનું કામ ચાલુ કરી દીધું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ. આગળ તમને બતાવશું વેફરનું કામ. બરાબર, ચાલો. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા આપણી વેફર પડાઈ ગઈ છે બધી. જુઓ, આ તો બીજું પાણી છે. પેલું પાણી તો એનાથી ડોરું થઈ ગયું હતું, બટેટા ધોયા હતા તો પણ. પછી આ ત્રીજું પાણી અને ચોથું પાણી. બરાબર, 4 પાણીમાં વેફર ધોવાઈ ગઈ છે અને અહીંયા બફાઈ રહી છે. પહેલાં પછી આવી રીતે આમાં આપણે બીજો છે ઘણવો. આ રીતે આ થોડીક પાણી બધું નીતરી જાય ને પછી આપણે સૂકવવાનું સ્ટાર્ટ કરશું. તો ચાલો કન્ટિન્યુ કરીએ. જુઓ ગાઈસ, આપણે અહીંયા વેફર સૂકવવાની ચાલુ કરી દીધી છે. જો આટલી સૂકવાણી છે ને હજી અહીંયા બધી સૂકવાશે. આ બાજુ આટલી સૂકવી છે હજી તો. બરાબર, તો આવી રીતે એક એક સૂકવવાની હોય એટલે વાર લાગે ને. તો સૂકવીએ છીએ. પછી સવાર થશે ત્યાં અડધી તો સુકાઈ જશે. પછી સવારે તડકો આવશે ત્યારે તડકો નાખશું. કાલ આખો દિવસ એટલે સુકાઈ જશે. પછી આપણે ચડીને બતાવશું બધાને. તો ચાલો કન્ટિન્યુ કરીએ. જુઓ, અહીંયા મસ્ત આપણી બધી વેફર સૂકવાઈ ગઈ છે. જુઓ, એક આ ભરાણું અને એક અહીંયા ભરાણું ઓઢણી. આટલી થઈ છે હજી તો. સવારે તડકામાં સૂકવી દેશું. તો ગાઈસ, આજના વિડીયોને અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો. બધાને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરી લો. અને જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લો. અને જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાને થેન્ક યુ. તો ચલો, બાય બાય અને જય શ્રી કૃષ્ણ.